आया है मामलेदार नीचे आता नहीं बराबर 3 कलाक थी बैठा है इमने कोई उत्तर आलता नहीं અને पुलिस वाला अमने मेलकुर जवा देता नहीं। संघर्ष में उतरता साहेब તમે ઉતર્યા છો મને નથી ઉતર્યા અમારે તમારો સાથ સહકાર જોતો તો તમે સાથ નથી અમારે સાથ સહકાર નથી લો એન્ડ ઓર્ડર હાચવાનો હારું કામ કોઈ કામ ના કહેવાય અંદર જતો જાતો કોઈને વારસાગત નથી અમારી સેવા કરવા માટે તું તારી ખાલી ધોરાજી બંધ કર તું ના કહી સાહેબ અમે અમારા કઈ વાત કરો તું વાત ના કરી જો તમે શાંતિ રાખજો તમે રો રો તમે આ તોડફોડ કરવા માંડો અમે તોડફોડ કર્યો તો બારે એકલા ના બે હોત તો અંદર મેં બરોબર ફરિયાદ બરોબર તારે ગમે આમાંથી ઘણા લોકોને પડતી હોય તો તારે લેખિત તમે કાયદો બોલો તો પછી શું કરીએ સેવા કરવા માટે ભાઈ ચાલો ભાઈ તમારે લેખિત બાકી આપો તમને સમજાવવાના કાયદા મુજબ તમારા કરતા હું જાણતા તમે અમને ધોકા મારવા માટે નથી આપી દો લેખિતમાં ફરિયાદ થાય કરી લે હું પાટણ જાઉં ખુશી પરમાર સાહેબ વાત કરો છો અન્ન પુરવઠા વિભાગના મંત્રી સાહેબ શંકેશ્વર તાલુકાની અંદર 200 થી 500 માણસ શંકેશ્વર મામલતદારશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ। મામલતદારશ્રી 1.5 કલાકથી અમને બારે બેસાડેલા રાખે છે આમ જનતાને અમને મળતા નથી, જવાબ નથી આપતા। જિલ્લો પાટણ, તાલુકો શંકેશ્વર। તેમને કહો ને કે રજૂઆત સાંભળો તો સારું કે અમે ઓન મીડિયા સાથે 1.5 કલાકથી અહીંયા રાહ જોઈએ છીએ સાહેબ। મામલતદારશ્રી મળતા નથી અમને। તાલુકો શંકેશ્વર, પાટણ જિલ્લો। જિલ્લો પાટણ, તાલુકો શંકેશ્વર। મામલતદારની ભરતબેન की बात करो પેલા એ સાંભળતા નથી માણસ બધા રજૂઆત કરવા ગયા છે। 1 કલાકના સાહેબ બારે ઊભા છીએ અને 70 વર્ષની ડોશી ઊભી છે સાહેબ। આપણે આખા ગુજરાત રાજ્યના મંત્રી જેને અન્ન પુરવઠા ખાતું સોંપેલું છે ને એ મંત્રી સાહેબને પણ કહ્યું છે ફોન કરી, એમના કહેવાથી મળે છે કે નથી મળતા જોઈએ। આપણે આપણા પ્રયાસો બધા પૂરા થઈ ગયા, હવે એમના મંત્રીઓના પ્રયાસો જોઈએ કે જનતાનું ચાલે છે કે મંત્રીઓનું ચાલે છે। હવે મળે તો એનો મતલબ એવો કે મંત્રીઓના કહેવાથી સાહેબ મળે છે, જનતાના કહેવાથી નથી મળતા। હવે જોઈએ સાહેબ કોના કહેવાથી મળે છે। મામલતદાર શ્રી એમના સાહેબોનું માને છે કે નથી માનતા એ પણ જોઈએ આપણે। હેલો હાજી સર બોલો। એમએલએ સાહેબનો ફોન ચાલુ છે, પીએસ સાહેબ જોડે। હા આવો તમને નંબર બોલો, નંબર બોલો સાહેબ ચાલુ। આપણા એમએલએ દિનેશ આતાજી ઠાકોર હવે મામલતદારશ્રીને ફોન કરે છે અને એમના કહેવાથી મામલતદારશ્રી આપણાને મળે છે કે નથી મળતા એ પણ આજે જોઈ લઈએ।
એમએલએ જ્યારે મામલતદારશ્રીને ફોન કરીને કહે અને એમને મળે છે કે નથી મળતા, એ પણ અત્યારે ટ્રાય કર્યો છે આપણે એક નાનકડો જોઈ જઈએ. સાહેબ હવે 5 જણાને મળવાની ના પાડશે કે શું? હા, એમાં પાછા કંઈક વિચારો આવશે, ચક્રવ્યૂહ રચાશે. હવે બાના કાઢશે. ટાઈમ પતી ગયો, અમારી નોકરી પતી ગઈ, કાલે આવજો મળવા. ના ના હા ના પાડે છે એવું ને મળવાનું? ઓકે સાહેબ મળવાની ના પાડે છે. સરસ સરસ. આ તો ગેરકાયદેસર બેઠા કહેવાય, અંદર કેમ બેઠા છે આખું પરિસર સાહેબને એટલું તો કહેવડાવો કે હવે ગેરકાયદેસર ઓફિસમાં બેઠા છો. આ ઓફિસ કોઈ ગેરકાયદેસર રીતે બેસવા માટે નથી, બહાર આવો સમય તો સમય. એ તમારો પ્રશ્ન નથી ભાઈ, બરાબર? તમે સાહેબ હવે જબરજસ્તી અંદર જ જશું. ચલો તો પછી અમે પોલીસ છે એના માટે ભાઈ, બરાબર? એ તો બરોબર જ છે. સાહેબ અંદર જવા મામલતદાર શ્રી બહાર નહીં આવ્યા અને અમને 5 જણાને હજી અંદર જવા નહીં જવા દેતા. દેતા હવે ના પાડતા. પોલીસ તંત્ર એવું કહે છે 5 જણા અંદર જાશો તો અમે અમારી કાર્યવાહી કરશું. કાયદો હાથમાં લેવાની વાત કરે તું વિડિયો ચાલુ વિડિયો ચાલુ કરો. રાજુભાઈ કે જાઓ રાજુભાઈ ના પાડે છે તો શું કરવાના છે ભાઈ અમે? કોઈ મળ્યું નહીં, કોઈ આવ્યું નહીં મળવા, કોઈ અમને કઈ કીધું નહીં. કોઈ નીચે આવ્યું પણ નથી. બરાબર? ક્યાં જાઓ તમે? સાહેબ 3 કલાકથી ઊભા અહીં, હવે તો ચક્કર આવે. બચારે ડોશિયાને ચક્કર આવે. સાહેબ સાહેબ તમે રજૂઆત તો કરો એમને કે ભાઈ શું કારણે નહીં મળવું તમારે. તો સાહેબ મળશે કે નહીં મળે કહો તો અમે શું કરીએ હવે? તો કરાવડાવવાનું પાછું 5 મિનિટ રાહ જોઈએ. પાછો કરે મેલે ફોન, રાહ જુઓ મળશે તો ખરા. તમારું આગળ મોકલી દીધું છે DLR માં, ત્યાં તમે જઈ શકો છો એવું સાહેબે કીધું, બરાબર? અહીંયા આવીને કહી દે. 14 તારીખ, અરે 14 તમે 14 તારીખે તો મળીને ગયા છો ને 3 દિવસ પહેલા જ ભાઈ, ત્યારે એવું નહીં કીધું ને, બરાબર? ત્યારે એવું નહીં કીધું. બરાબર, એટલે લેખિતમાં એવું મને નહીં આપ્યું. લેખિતમાં મને એવું નહીં આપ્યું. બધું કીધું તો ભાઈ, બધું કીધું તો તમે, મારે અત્યારે લેખિતમાં જોઈએ. બધું કીધું તો જે તે સમયે તમે મળ્યા તમે તે ઉપર જઈ શકો છો, સાહેબ એવું કહેવા માંગે છે, બરાબર? કીધું તો કાંઈથી તમે આગળ જઈ શકો, તમે મારી કઈ કાર્યવાહી નથી. વિપુલ એમ કહે કે તમે જઈ શકો ઉપર. અત્યાર સુધી મળવાની અત્યાર સુધી 5 જણાને મળવાનું કહેતા હતા. હવે અચાનક ના પાડી. આ લોકો 5 જણાને કહેતા હતા એનો મતલબ હવે અત્યાર સુધી 5 ને મળવાનું કહેતા હતા. અમે કહીએ અમે મળવા જઈએ 5 જણા. અમે તો કહેતા કે મળવા હવે આવો અમે 5 જણા. તૈયાર થયા, 5 જણા મળવા તૈયાર થયા. દરેક વખતે અમારે કોમ્પ્રોમાઇઝ કરવાનો એમ. અમારે જ કોમ્પ્રોમાઇઝ કરવાનો. અધિકારી કોમ્પ્રોમાઇઝ ના કરે. આપણા પૈસાના આપણા ટેક્સના પગાર લે છતાં પણ કોમ્પ્રોમાઇઝ ના કરે. મામલતદાર નીચે આવો, બૂમો પાડો, આવો બૂમો પાડો. બૂમો પાડો. મામલતદાર નીચે આવો. મામલતદાર નીચે આવો. મામલતદાર નીચે આવો. ભ્રષ્ટાચારી બંધ કરો. ભ્રષ્ટાચાર બંધ કરો. ભ્રષ્ટાચાર બંધ કરો. મામલતદાર નીચે આવો. 5 જણને મળવા દો. 5 જણને મળવા દો. 5 જણને મળવા દો. 5 જણને મળવા દો. પરવાનો રદ કરો. પરવાનો રદ કરો. આપણા જે મીડિયા વાળાને કહી દો, બાઈટ આપી કે ભાઈ આપણે આ રીતનું થયું છે, નીચે આવવાના આપણે લાઈવ ચાલુ છે ને હવે કાલ હાલ જનતા મામલતદારને મળવામાં પણ ભીખ માગે. આ ગુજરાત જુઓ, ગુજરાતના મામલતદાર જુઓ, મળવામાં ભીખ મંગાવવાની. 3 કલાક ઊભા રાખવાના. આટલી જનતાને આવે ડોશીઓમાં ને 3 કલાક ઊભા રાખવાના. શરમ આવવી જોઈએ સાહેબ, તમને શરમ કે આવા માણસોને આટલા કલાક ઊભા રાખો તમે. તાનાશાહ લોકો પણ નહીં હોય. આટલી તો કોઈ પણ જગ્યા કોઈ પણ વિષયમાં આટલી તાનાશાહી તો ના ચાલે સાહેબ. દક્ષિણ કોરિયાનો શાસક હમણાં કરતા હા
મામલતદારની આ લાઈટ ચાલુ એ જ મામલતદાર ને જો આ હા, એ પડદો આમ કર્યો પડદો આમ કર્યો પડદો આમ કરીને મામલતદાર શ્રી બારીમાંથી જોઈ રહ્યા છે. જોઈ રહ્યા છે આ અહીંયા. મામલતદાર શ્રી બારીમાંથી જોવે છે કે શું કરે છે. ડ્રાઇવિંગમાં ફિલ્મ પિક્ચર દેખતા ને એમ બહાર દેખાય સાહેબ ને આ પિક્ચર લાગે છે ને સાહેબ પિક્ચર જોવે છે અત્યારે બહાર આ ઉભા ને આમ કર્યું બધું તો બંધ પિક્ચર કરી લાગે છે. એ જ લાઈટ ચાલુ બીજી એક લાઈટ ચાલુ જાઓ તો મિત્રો બધા જાઓ તો, એમને જાઓ. જય માતાજી મિત્રો, નમસ્કાર. હું છું વિપુલ ઠાકોર અને આજે આપણે ન્યાય માંગવા માટે મામલતદાર શ્રી જોડે આવ્યા હતા. મામલતદાર શ્રીએ બહારનું ખોલ્યું નથી. દરવાજો ગઈ વખતે અંદરનો દરવાજો બંધ હતો, આ વખતે આ જ દરવાજો બંધ રાખ્યો છે. 3 કલાકથી ગરીબ દોષીઓ અને ગ્રામજનો અહીંયા આવીને બેઠા છે ભૂખ્યા, અને છતાં પણ મામલતદાર શ્રી દરવાજો ખોલ્યો જ નહીં. આખો સંખેજો સ્ટાફ ખડકી દીધો. શંકેશ્વરનો પોલીસ સ્ટેશનનો સ્ટાફ અત્યારે એમને રોકીને ઊભો છે. દરવાજો ખોલતા નથી. તે શું કારણે નથી ખોલતા ને આવા કર્મચારીઓને નોકરી ઉપર બેસાડવા તે પણ લાયકાતની વાત ન કહેવાય સાહેબ. શું કામ ના મળે? અમારા માટે બેઠા છે તો અમને મળવું જોઈએ. એમને એમની નોકરી કરતાં અમે નથી શીખડાવી શક્યા. સાહેબ શ્રીને જણાવવાનું કે આપ શીખડાવો. જય હિન્દ, વંદે માતરમ. સમગ્ર ગુજરાતમાં રેશન કાર્ડના કૌભાંડમાં ધાંધલા ચાલી રહ્યા છે. પાકી પાવતીઓ નથી મળી રહી, ગરીબોને પોતાનું અનાજ નથી મળી રહ્યું. સાથે સાથે મામલતદારની અને સસ્તા અનાજના દુકાન સંચાલકોની સમગ્ર ગુજરાતમાં આજે દાદાગીરી ચાલી રહી છે. એમાંનું જ એક પ્રકરણ એટલે શંખેશ્વર તાલુકાનું પિરોજપુરા ગામ. પિરોજપુરા ગામના વ્યક્તિઓ છેલ્લા ઘણા સમયથી આજે માંગ કરી રહ્યા છે કે તેઓના ગામમાં સસ્તા અનાજનો પરવાનો રદ કરવામાં આવે. એના ગામના દુકાન સંચાલકો એમના ખેતરોમાં જઈને અનાજનો જથ્થો પકડાવવામાં આવ્યો છે. એ દુકાનવાળો પાકી પાવતી પણ નથી આપી રહ્યો. આજે અમને જાણવા પણ મળ્યું કે એ દુકાનની ઉપર સત્તા પક્ષનો એક રહેમ નજર હોવાના કારણે આજે સત્તા પક્ષ એમને બચાવી રહ્યો છે. અમે જ્યારે અહીંયા રજૂઆત કરવા આવી રહ્યા હતા, આજે અમે અહીંયા 100 થી 200 લોકો છે. કેમેરામેન કહીશ કે થોડું દેખાડે અહીંયા મિત્રો. 100 થી 200 લોકો આજે અમે અહીંયા હાજર છીએ. છતાં પણ આજે જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા આવતા હતા ત્યારે એની પહેલાં દુકાન સંચાલક આજે મામલતદારશ્રીને મળ્યો હોય એવી અમને આશંકા છે. આજે 3 વાગ્યાના અમે અહીંયા બેઠા છીએ. આજે 70 વર્ષના ગરડા માજી હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, તમામ લોકો પોતાનું કામ છોડીને આજે અહીંયા આવ્યા છે એક જ માંગ સાથે કે આજે અમારું કામ ક્યાં પહોંચ્યું. ગરીબોના અનાજ જે નથી મળી રહ્યું તે બાબતે અમે સૌ લડી રહ્યા છીએ. મામલતદારશ્રી ઉપર આક્ષેપ લાગ્યા છે કે આજે તેઓ હપ્તા લઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પ્રયાસો કર્યા હોવા છતાં અમે તેઓને મળવા માટે કીધું, છતાં પણ તેઓ મળવા માટે નથી આવી રહ્યા. સમગ્ર ગ્રામની આ રજૂઆત હોવા છતાં અમે કીધું કે તમે મળવા આવો. અમે સૌ કીધું તમે ઉપર મળવા આવીએ. હવે છે તેઓ પોલીસને આગળ કરીને અમને એવું કહી રહ્યા છે કે મળવા દેવામાં નહીં આવે. વસ્તુ એ થઈ રહી છે કે આજે ઓફિસનો સમય પૂરો થઈ ગયો. 5 વાગ્યા કે 5:30 સુધી ઓફિસ ચાલુ હોય. આજે તમે દેખી શકો છો કે પેલી ચેમ્બરમાં લાઇટ ચાલુ છે. 7:15 વાગ્યા પેલી ચેમ્બરમાં લાઇટ ચાલુ છે. મામલતદારશ્રી એમ ડોક્યુ કરીને દેખી રહ્યા છે કે પેલા પિરોજપુર ગામના લોકો ગયા કે ના ગયા. છતાં પણ હજી સુધી તેઓને નીચે આવવાનો કોઈ પણ પ્રકારનો લાગતો નથી ઈરાદો. ચાણસ્માના ધારાસભ્ય હોય, કેબિનેટ કક્ષાના મંત્રી હોય કે પછી હોય અહીંયાના મોટા કક્ષાના નેતાઓ કે કોઈ પણ ખજાના અધિકારીઓ, કલેક્ટરના ફોન કહેવા પર પણ છેલ્લા 2 કલાકથી અમે દદડાવી રહ્યા છે કે અમે નીચે નહીં આવી તો નહીં જઈએ. ત્યારે કોની રહમ નજર હેઠળ મામલતદાર આજે આટલી બધી તાનાશાહી કરી રહ્યા છે. આજે તેઓનો ધર્મ તેઓ નિભાવી નથી રહ્યા. આજે મામલતદારશ્રી એમની પીછેહટ નથી કરવા તૈયાર, તો આજે વિપુલભાઈ હોય કે અમે લોકો હોઈએ, તમામ લોકો પણ અમે પીછેહટ કરવા તૈયાર નથી. મામલતદારશ્રી પણ બેસે, હવે પણ અહીંયા બેસવા તૈયાર છે. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય. મામલતદાર નીચે આવતા નહીં બરાબર, અને 3 કલાકથી બેઠા અહીં, એમને કોઈ ઉત્તર આવતા નહીં, અને પોલીસવાળા અમને મેલકોર જવા દેતા નહીં. અમે ઉભા રાખશું, પ્રશ્ન પૂછશું સાહેબ. બરાબર? અમે ઉભા રાખશું, પ્રશ્ન પૂછશું. એ ના પાડીને તમે ઉપર જઈ શકો છો, બરાબર? બાકી તમે ઉભા રાખીશો સાહેબ, ઉભા રાખશો. ના પાડીને તમને ના પાડે છે, બરાબર? કાયદાના વિરુદ્ધમાં ઉભા રાખવા પર ડિટેન કરી નાખજો તમ તાર. અમે તૈયાર, બરાબર? અમે તો તૈયાર ડિટેન થવા તૈયાર. જો મહેરબાની કરીને ભાઈ, સાહેબ ચાલો, સાહેબ જાઓ. કાયદાના વિરુદ્ધમાં ના પાડે છે તમારે ના પાડો તો પકડ લેશે. ના પાડે છે ના પાડે છે તમે.
શું અમે કરીએ કે વાત શું કારણ મળવા તો પડે ને તારે. અમને જવાબ આપી દે કે તમને કહી દીધું તમે સાહેબને કલેક્ટર સાહેબને મળી શકો રસ્તો ખાલી કરજો સાહેબ કાયદો ગેર રીતે વાત ના કરજો ગેર રીતે કે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો. ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર, ગરીબને ન્યાય આપો. ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્ષ્ટાચાર બંધ કરો. મામલતદારના તરફથી પોલીસ અધિકારીનો પાવર કહેવાય. તમારા અધિકારી પહેલી વાત દબાવની વાત ના કરશો સર. સર બધા ના કરે કાયદો જે લાગુ કરતો સર તમે ના કોઈ એમને વાત છે તો સર તમને કઈ તો દેવું પડે તમારે વાત છે. અમારા ઉપર કાયદો છે વધારે અરેસ્ટ કરી લો. પેલા ના પડતી કે સંઘર્ષમાં ઉતરતા સાહેબ તમે ઉતર્યા છો, અમારે તમારો સાથ સહકાર જોતો હતો. ચાલો વિડીયો મેં એવું કહી રહી છે કે ફરિયાદ લખવામાં નહીં આવે તમારી. મને મારી પકડો, મને સાહેબ માં મૂક્યો. મામલતદાર કરેડો, મામલતદાર કરેડો, બહુ તારો સપોર્ટ કર્યો. અને સર સાહેબ તમારે સુધી થાય છે.
તમને ધક્કા મારતા હતા તમને શું લાગ્યું? તમે અમને અહીંયા કાલે પાછા આવજો અમને મારવા માટે. નોકરી કરીએ અમે. તમારે આવો ને એક બે આવો બધાની બરાબર બધી જગ્યાએ જતા આવવાનું. આમાંથી ઘણા લોકોને ધક્કો માર્યો. આજે બધું તમે નહીં રોકાવા લખવી પડશે. આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બધાની લખી જોશે. પટેલ સાહેબ ને ફોન કરો. હું શું કહું તમને? તમારું મામલતદારને નહીં બોલું ને અમે જઈએ ને એમના ઘરે. ઘરે ના તો કાયદો આટલો લેવાનો તમારે કાયદો આટલો લેવાનો તમારે કોલર મારો પકડો, ચાલુ વિડીયો જોઈ લેજો. એ બધી વાત જવા દે. આનું શું કહું? અમારા કાયદો અને વ્યવસ્થાની પોલીસની જવાબદારી છે. વ્યવસ્થા લોકોની વ્યવસ્થા તોડવાની. કેટલા બી માર્યું, કેટલા લોકોને કર્યું. તમે તમે આ તોડફોડ કરવા માંડો. તમારે જવું હોય તો એસડીએમ સાહેબ પાસે રજૂઆત કરતો તમે કાઢ્યું બધા ભેગા થઈને. તમે છે ને બળજબરી ના આપે ને તો તમે બળજબરી નહીં કરી રોકી નહીં શકતા મામલતદારને. રોકી નહીં શકતા. પર્સનલ મેટર છે, મારી પર્સનલ મેટર. તમે કઈને વાત કરો. તું 20 વર્ષ નાનો મારા કરતા ભાઈ. તું 20 વર્ષ નાનો હે. તમે જ કહું છું. તું 20 વર્ષ નાનો મારા કરતા. તમે જ કહું છું. તમે ભાઈ કામ કરો જે કરતા હોય અને પોલીસની કામગીરીમાં કોઈ દખલગીરી ના કરજો. બરાબર. પોલીસ કંપની ના વળવા દેતા એટલે પોલીસની તાકાત નહીં કે તમને હસપારા મોકલા દે. પોલીસ
કાયદો પ્રેમથી અંબાડી શકાય. મામલતદારની ગાડી ના રોકાય એટલે મરી જાઓ. સાહેબ મામલેદાર ઉપર કાયદા કોઈ લાગુ નહીં પડતા મારા પર કાયદા લાગુ પડે તમે ગાડી હરું પર કરો, ગાડી દૂર પર એટલે સર અમારે જો મારી વાત આપણે સાહેબ અમારી વાત કરો તો 2 કલાકથી મેં બહાર ના બેઠા હતી તો તમને ખબર પડે આટલી તો હું તમે તમારી રીતે સમજી જાઓ. તમારી રીતે સમજી જાઓ. તમારે જે આગળ પહોંચતા જવાબ લેવાનો હતો ભાઈ, અમારો વિષય નહીં હાથમાં લેવાનો નથી. 3 કલાકથી બેઠા તો એમને કેમ જવાબ તો નથી જવાનું નથી જવાનું ફરિયાદ લખાવવાનું કોઈ શું કરે મારે કાયદાના વિરુદ્ધમાં જે થતો હોય તમારા તપાસ કરવાની તપાસ કરી લેવાની પોલીસ ફરિયાદ મારે કરવાની છે ચિંતા નહીં અમારી સેવા કરવા માટે બહાર આવવાનું નહીં. કોલર મારો પકડો ચાલુ વિડીયોમાં જોઈ લેજો તમારા કેમેરા પોલીસ તું તારી ખાલી ધોરાજી બંધ કર દે. તું ના કઈ સાહેબ અમે અમારા કઈ વાત કરો ના કરી અમે તમને માન આપીએ છીએ તું કઈ વાત ના કરી બરાબર મારા કરતા નાનો ચીટલો ગમે તો નાનો હોય બરાબર જો ગમે શાંતિ રાખજો કોને કોને ધક્કા મારે કોને કોને કોલર પકડ્યો લાકડી ઉપડી આ બધા ફરિયાદ લખાવવા તને પ્રેમથી સમજાય જાણ જે હોય તો લિખિતમાં આપી દો ભાઈ તમને મતલબ નહીં ભાઈ પોલીસ અંગત તું જગ કરીશું કોનો વગર કામ નહીં કરે મેં તો જી અમારા હું એકલો નહીં આવું આવવાનું છે ઓ ભાઈ બોલ આવવાનું છે મારે આવવાનું ફરિયાદ લખાવવાની આ બે જણ આવશે બાકી બીજા મને મારે ધક્કો કરે ના નહીં પાડો તો તમે આ તો હાથે કરી ફોટો ભાષણ બનાવો લેખિતમાં આપો ને ભાઈ કોઈ લખીને આપો પોલીસ આમ કર્યો તેમ કર્યો ભાઈ તો અમારા માટે જ બેઠા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા પોલીસ તમારું જે હોય માર નીકળવું હોય તમે રોકી નહીં શકતા ભાઈ નથી અમે તો અવરોધ કરો છો એ કરવાનો તું એમ કે હું આમ કરી નાખું તેમ કરી નાખું હા બોલ તમે એવું કહો કે મામલતદારને જવું હોય તો અમે રોકી નહીં શકતા તો જનતાને મામલતદારને મળવા જવું હોય તો ઈ તો તમે હું એને ઈ જ કહું કે ઘણા રસ્તા છે મળવાના ભાઈ બરાબર તો બસ તો પછી જઈશું જે બાબત એમની ના નહીં પાડો તમે આ તો હાથે કરી ખોટા ભાષણ બનાવો તમે લેખિતમાં આપો ને ભાઈ કોઈ લખીને આપો તમે પછી તમે આપો લેખિતમાં પોલીસે આમ કર્યું તેમ કર્યું ભાઈ તો અમારા માટે જ બેઠા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા પોલીસને ભાઈ એને બીજું કોણ આવે એને
પોલીસ ને આવે તમારું જે હોય ઈ કે ભાઈ મારે નીકળવું હોય બોલો પોલીસ ને આવે તમે રોકી નહીં શકતા ભાઈ, અમે નથી રોકી શકતા કાયદો કે અમે નથી કહેતા અવરોધ કરો છો મામલતદારને. એ કરવાનો. તું એમ કે ભાઈ હું આમ કરી નાખું તેમ કરી નાખું હા બોલ તમે એવું કહો કે મામલતદારને જવું હોય તમે રોકી નહીં શકતા, તો જનતાને મામલતદારને મળવા જવું હોય તો ઈ તો તમે હું એના ઈ જ કહું કે એના SDM છે કલેક્ટર તમે રજૂ નહીં કરી કે ઘણા રસ્તા છે મળવાના ભાઈ, બરાબર? તો બસ તો પછી સારું. તમે કાયદો હાથ બોલો, તમે કાયદો હાથ બોલો તો પછી હું શું કરીએ? બરાબર ના મળવાનું ના મળે તમારી સેવા કરવા માટે ભાઈ ચાલો ભાઈ તમારે લિખિત બચી આપો. કોઈ તમને નહીં સમજાવવાના સર. કાયદા હું જાણું છું, તમે મારા કરતા વધારે જાણતા હશો. તમે અમને ધોકા મારવા માટે નથી પોલીસ. આપી દો તો લિખિતમાં પેલા કીધું મારો વિડીયો વાળો મારા સાથે એસપી સાહેબને હું કહેવા માંગુ છું, પટેલ સાહેબને કે પોલીસ સ્ટેશન તમારી પાસે હું માંગુ છું. મારો તો અમારા કેમેરા ચાલુ છે. કોઈ ટેબલ પર લાવો. ટેબલ પર લાવો. કેમેરા વાળા ના આવતા પુનાનો બનશે એનો કેમેરા ચાલુ આ વિડીયોનો ભાગ 3 છે. આગળના વિડીયો જોવા માટે મારી ચેનલને ખોલો. આગળના વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલા છે મિત્રો, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ભ્રષ્ટાચારના બધા વિડીયો જોવા માટે મારી ચેનલ ખોલો. મિત્રો, આ મારી યુટ્યુબની ચેનલ છે, તો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી કે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો.